નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ધાનપુર કાલે સવારે 8 વાગે ઉમરિયા બોર ચોકડી પર ચોર લૂંટારાઓએ એક લૂંટનો આતંક મચાવ્યો। 250 ગ્રામના 2 ચાંદીના ભોળિયા અને 10,000 રૂપિયાની લૂંટ ચલાવી એક લૂંટારો ઈસર પરથી ઝડપાયો। 3 લૂંટારા ફરાર। માંડવ ગામના કાજુભાઈ તડવીની લૂંટ સમય આવી જતા લૂંટારાઓએ કાજુ તડવી પર જોરદાર હુમલો કર્યો, પણ હિંમત હાર્યા વગર કાજુ તડવી જોરદાર લૂંટારાઓ પર પકડવાનો દાવ ખેલ્યો। ત્યારે કાજુ તડવીના ચોર લૂંટારાઓએ જોરદાર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને હુમલામાં કાજુ તડવી ધવ્યો અને કાજુ તડવીને હિંમત નહીં હારી લૂંટારાઓને સિંહની જેમ હિંમત દાખવી ચોર લૂંટારાઓને પકડી રાખ્યા અને 112 પોલીસને જાણ કરી 112 પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઈસર પર પહોંચી લૂંટારોને દબોચી જેલ હવાલે કર્યો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જંગલ અંતરિયા વિસ્તારમાં આવેલા બોર ઉમરિયા ચોકડી પર સવારના લૂંટારાઓએ ટોળકીએ રસ્તા પર આવન જાવન કરતા વાહન ચાલકો ઉપર લૂંટનો પ્રયાસ કર્યો અને જેમાં માંડવ ગામના ટ્રેક્ટર ચાલકને લૂંટવાનો પ્રયાસ કરતા જેમાં પાછળથી બાઇક ચાલક કાજુ તડવી આવી જતા ચોર લૂંટારાઓને જોરદાર સામનો કર્યો અને લૂંટારાએ કાજુ તડવીને પણ ઘાયલ કર્યો, પણ કાજુ તડવીએ ચોરને પકડ્યો અને ચોર લૂંટારાએ કાજુ તડવીના માથાના ભાગમાં પાઇપ મારી ગંભીર ઈજા કરી, કપાળમાં પથ્થર મારી ગંભીર ઈજા કરી। તેમ છતાં લૂંટારાને ચોરને પકડવાની કોશિશ કરતા ઘાયલ કાજુ તડવીને ભાગતા લૂંટારાને પકડી જોરદાર પકડ દાવ કર્યો અને આજુબાજુની પબ્લિકને જાણ થતાં બાકીના 3 લૂંટારો ભાગી જ ગયા અને એક લૂંટારાઓએ ઘાયલ કાજુ તડવીને જોરદાર પકડી રાખતા એટલામાં જ પોલીસની એન્ટ્રી થતાં લૂંટારોએ પોલીસને હવાલે હાલ કરેલ છે। બાકીના લૂંટારોએ ધાનપુર બાહોશ પોલીસ જવાનો અને પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર પકડવાનો હાલ કોમ્બિંગ ચાલુ છે। ત્યારે આગામી દિવસોમાં હોળીના તહેવારો આવતો હોય અને એક લૂંટનો બનાવ બન્યો ત્યારે ધાનપુર તાલુકામાં અને દાહોદ જિલ્લામાં ભારનો માહોલ ફેલાવવા પામ્યો છે। રિપોર્ટર રમેશ કુમાર દહમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। ધાનપુર તાલુકાના માંડવ ગામથી સવારે 8 વાગે રાડ લેવા નીકળેલા અન્ય 4 લૂંટારાઓએ ઉંબરિયા ચોકડી પર લૂંટ કરવા માટે એક માણસને માથા પર પાઇપ મારી ઈજા પહોંચાડી, તે છતાં ચોરને છોડ્યો નથી અને એના પાસેથી 10,000 રૂપિયા જે રાડના આપવા માટે ગયા હતા એ રાડના પૈસા લઈને એક માણસના 2 હાથમાંથી 2 ભોરિયા કાઢી અને ચોર ફરાર થઈ ગયા હતા। એક માણસ ચોર પકડાયેલ છે। એમનો પકડાયેલો છે એ ગોડાઝેરનો ચોર। એનું નામ તેરસિંહભાઈ છે। એ મને પકડી રાખ્યો, પહેલાં એક જણે પછી મારી પાછળથી આવીને મને એને પકડીને રાખ્યો, 2 જણે પકડીને એકને પાઇપ મારી અને મારી જોડેથી પૈસા કાઢી લીધા 10,000 રૂપિયા। પછી એના પછી પકડી પછી 112 આવી એને પછી પકડીને એને આપી દીધો, તો બી પકડી જ રાખ્યો ને। એના કેટલા લૂંટારૂ કેટલા હતા? 4 જણ હતા। પછી ગામ લોકો દોડ્યા એટલે પેલા ભાગ્યા? હા, ભાગી ગયા। ત્યારે કેટલું તમને વાગ્યું? એમ માથાના ભાગે 2 ટાંકા આવ્યા ને આગળ એક પથ્થર માર્યો, પાછળથી પાઇપ મારી। તમે કેટલા જણ હતા? અમે તો 3-4 જણ હતા, છોકરા હતા। ત્યારે જે પોલીસે શું કાર્યવાહી આગળ તમે અરજી આપી છે? હા, અરજી આપી છે, FIR નહીં થઈ, ધાનપુર આપી। શું નામ છે તમારું? તડવી કાજુભાઈ। મારા ગામ માંડવ ધાનપુર તાલુકાના રહેવાસીને ભાવ ગામે રાડ લેવા જવા માટે પૈસાથી ખરીદી રાડ લેવા ગયા હતા અને ત્યારે અચાનક ઉંબરિયા ચોકડી ઉપર 4 લૂંટારા આવી વચ્ચે એક માણસને માથાના ઘા પર ઈજા પહોંચાડી અને 2 કડા કાઢી લીધો છે અને પછી એ લોકોને એક માણસને ઘાયલને પકડી લીધો છે લૂંટારા ચોરને, અને એક માણસ બીજા 4 ભાગી ગયા છે 3 જેવા। કેટલા પૈસા ખિસ્સામાંથી કાઢી લીધા? ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢી લીધા એવું કેવું છે ને 2 કડા। 2 કડા રાડના પૈસા આપવા માટે ગયો હતો છોકરો બીજો, માથામાં પાઇપના વડે મારેલી છે, પાઇપનો ઘા પડ્યો। કાજુભાઈ, ત્યારે લૂંટારાએ તમારી પર હુમલો કર્યો ત્યારે કેવું તને એમ તે લૂંટારાને પકડ્યો?
પકડ્યો એટલે મેં પકડી જ રાખ્યો અને છોડ્યો જ નહીં. છોડ્યો જ નહીં. હા, એને મારી પાછળથી પાઇપ બી એક જણ મારવા આવ્યો, એને બી નહીં છોડ્યો, પકડી જ રાખ્યો તો. એટલે તને ઘાયલ વાગ્યું આગળ ને ભાગે ને પાછળ ને ભાગે? હા, આગળ ને પાછળ બે જગ્યાએ. બે જગ્યાએ. તો એ લૂંટારું તો એ બી મેં પકડી જ રાખ્યો, જવાની રીતે. પછી બે જણ ભાગી ગયા. બીજા ભાગ 112 ને. 112 ને હા. 112 ને આપી દે, પોલીસ સ્ટેશને આપી દીધા. હા, આપી દીધા. તો પોલીસ વાળાએ શું કાયદેસરની કાર્યવાહી કરી? એ અરજી ખાલી આપીને આવતા રહેશે, કાલે બોલાય પાછળ. કહી દેવા દે. એમ બતાવજો છો તમારું માથું પાછળ. અને હાથ ઉપર કડું કાઢેલું એ બી હાથ કૂદેલો છે. હાથ આના હાથે તો કડું કાઢ્યું છે. આવી પકડીને આને બે હાથ કડાના નિશાન દેખાય છે ને? નિશાન દેખાય છે. ગળામાં ગળું દબાવી દીધું મારું. 4 જણા. 4 જણા. તમે ઓળખો છો એમને? હા, ઓળખી. એક પકડાઈ ગયો એક. હા, એક પકડાયો. એના બીજા સહેરાથી ઓળખી શકાય. હા. સહેરાથી માણસને બોલાય તો ઓળખી કાઢે. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.